31 માર્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ખાતે પધારશે. વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમ પૂર્વે સ્થળ વિઝિટ કરી અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી. વાવથરાદ અને બનાસકાંઠા વહીવટીતંત્ર સજ્જ. મંત્રીશ્રીઓને નાણી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમના આયોજનની ઝીણવટભરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું. આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ખાતે પધારવાના છે. વડાપ્રધાન શ્રીના મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર નાણી ખાતે સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ જન સુવિધાના આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. લાખણી ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંત્રીશ્રીઓએ વિવિધ સરકારી વિભાગોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી કાર્યક્રમમાં આવનાર જનમેદની માટે પીવાના ઠંડા પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં છાંયડો, આરોગ્યની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. આ ઉપરાંત દૂર દૂરથી આવતા નાગરિકો માટે એસટી બસનું સુચારુ સંચાલન, વાહન પાર્કિંગ, રસ્તાઓનું સમારકામ, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જણાવાયું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન હંમેશા ગુજરાત અને ખાસ કરી આપણા સરહદી વિસ્તારના વિકાસ માટે ઉત્સાહનું નવું મોજું લઈને આવે છે. વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વ હેઠળ આ વિસ્તારમાં નર્મદાના નીરથી લઈ માળખાગત સુવિધામાં જે ક્રાંતિ આપી છે તેને કારણે જનતામાં અનેરો હર્ષ વ્યાપેલો છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનાર જનમેદનીને કાર્યક્રમ સ્થળે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દિવસ રાત કાર્યરત છે. પીવાના પાણી, સુચારુ બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જેવી પાયાની બાબતો પર વ્યક્તિગત ધ્યાન આપી આ મહોત્સવ દરેક નાગરિક માટે યાદગાર બની રહે તે મુજબ કામ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને વિકાસની ગાથાને ઉજવવાનો આ કાર્યક્રમ કલાકારો દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ સભા વ્યવસ્થાની સુરક્ષા અને સુવિધા સુધીના દરેક નાના મોટા બાબતોમાં વિશેષ કાળજી લેવામાં આવશે. ખાસ કરી છેવાડાના ગામડાઓથી આવતા લોકો માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વડાપ્રધાન શ્રીના આશીર્વચન સાંભળતા આવતા દરેક ભાઈ બહેનને સુવિધા મળી રહે. આ બેઠક અને નિરીક્ષણ દરમિયાન દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા અગ્રણી શ્રી નરેશ ઠાકર, શ્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ વાવથરાદ જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, શ્રી એમ.જે. દવે સહિતના વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગુર.